નો નાથ મારો કષ્ટ ભંજન દેવ છે, એણે મને માયા લગાડી રે. મારા શોખના છે ને મેળવી લેવાના એટલે તમારે સીધું લાઈનમાં થાય. બનાવવા આવ્યા એરોબિક્સ કરવાના. એ સારંગપુર નો નાથ મારો કષ્ટ ભંજન દેવ છે, એણે મને માયા લગાડી રે. જય કૃષ્ણ ભગવાન જય. તમે મને આવાજ આવી જાઓ. આગળ હાથ.
એવો રાજકોટનો નાથ મારો બાલાજી હનુમાન છે. એ મન માયા લગાડી રે. રાજકોટનો નાથ મારો બાલાજી હનુમાન છે. એને મન માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી તમે મને ભૈયા વાન કર ભૈયા રાજકોટનો નાથ મારો બાલાજી હનુમાન છે. એને મન માયા લગાડી રે. એવો રાજકોટનો નાથ મારો બાલાજી હનુમાન છે. એને મન માયા લગાડી રે. હવે તારી પાડો તો હનુમાન ધીરે. એની તાળી ના હોય જો. જય બજરંગબલી. હવે તારી પાડો તો હનુમાન ધીરે. એની તાળી ના હોય જો. એ તો મેં વાતું, એવી વાતું, એવી વાતું કર્યો મારી રે. બીજી વાતું ના હોય જો. તમે તારી પાડો તો મહાવીર ધીરે. બીજી તાળી ના હોય જો. સેવામાં ઘણો ફેર છે રે. કોની સેવા કહેવાય જો. સેવામાં ઘણો ફેર છે રે. કોની સેવા કહેવાય જો. એવી સેવામાં મનને રામ બજારે. એને સેવા કહેવાય જો. એવી તારી પાડો તો
તો સરસપુર બોલો હનુમાનજી અમારે સત્સંગમાં અમારે સત્સંગના ઉર્ધ્વ હનુમાન છે કચ્છ હનુમાન છે બોલો તો સરસપુર બોલો હનુમાનજી બોલો તો સરસપુર બોલો હનુમાન અમારે સત્સંગના हमारे सत्संग में कुलदेव हनुमान कच्छ हनुमान बोलो हनुमान जी बोलो हनुमान ये संत हरि भक्तना प्रेम लगाय छे ये संत हरि भक्तना प्रेम लगाय छे कृष्ण भजन देवा आपकी हो कृष्ण भजन देवा आपकी दुनिया में बनाय छे दुनिया में बनाय छे बोलो तो सागर बोलो हनुमान जी
પેશન્સ ભારતીય બજરંગબલીનું નામ. Standing mode, standing mode. દોઢ ફૂટ જેટલા પગ ફેરવો. જય હો કૃષ્ણ હનુમાન જય હો.
डंगरी जलाते हुए बालाजी हनुमान देखा, डंगरी जलाते हुए बालाजी हनुमान देखा। मैया ढूंढ रही किसी ने हनुमान देखा, अंजनी ढूंढ रही किसी ने हनुमान देखा। सेवा करते हुए किसी ने हनुमान देखा, अंजनी ढूंढ रही किसी ने हनुमान देखा। જોરથી તાળી ફૂલ મસ્તીમાં નાભી પાસે હથેળી, નાભી પાસે આ રીતે હથેળી ખુલ્લી, નાભી પાસે ખુલ્લી હથેળી, આંગળીઓ ખુલ્લી બધી નાભી પાસે. બંને હાથની હથેળી નાભી પાસે, આકાશ તરફ ખુલ્લી, બંને પગ ઉપર વજન સરખું બેલેન્સ બનાવજો. બંને હાથ ઉપર બેલેન્સ બનાવશું. ઉપર લઈ જશું હથેળી, બંને હાથની હથેળી, હથેળી સામ સામે, કોણીમાંથી હાથ સીધા, બંને પગ ઉપર બેલેન્સ સરખું. બ્રહ્માંડની શક્તિ મારામાં આવી રહી છે એવો ભાવ કરશું. મારે કોઈ પણ બીમારી છે એ જલ્દી દૂર થઈ રહી છે. ચારે બાજુ બરોબર ધોઈ લઈશું. અવાજ કરશો, અવાજ. જોરદાર તાળીથી વધાવો. તાળીનો અવાજ એટલો આવવો પડે કે આમ બાજુ બધા સંભળાઈ જવો પડે. જોરદાર તાળી. હવે ડોમમાં 5 મિનિટ બેસી જવાનું છે. ટેપ લેતો જઈશું.